સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભાજપના નેતા દિનુ સોલંકીએ ફરી ગંભીર આરોપ કર્યા છે। દિગ્વિજયસિંહ જાડેજાએ રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ બનાવ્યું હોવાનું દિનુ સોલંકીએ ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમણે કહ્યું છે કે કલેક્ટરે 100 કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી છે। ત્યારે ન્યારી ડેમ પર નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવ્યું છે। દિનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને દિગ્વિજયસિંહના ફાર્મ હાઉસના પુરાવા આપ્યા અને તેમની 100 કરોડની સંપત્તિની તપાસ કરવાની માંગ કરી છે। વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ તપાસની માંગ કરી છે। ત્યારે સોલંકીએ વધુમાં કહ્યું છે કે દિગ્વિજયસિંહે ગીર સોમનાથમાં અનેક ગરીબોના ઘર તોડ્યા છે, ગરીબોના મકાનો અને જમીનો પર બુલડોઝર ફેરવ્યા છે। મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે। એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે। આ પૈસા એમની પાસે ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ